લેવો છે આપની પાસેથી પીએફસી માટે. જે રીતે શોર્ટ ટર્મ અને રિલેટિવ સ્ટ્રેન્થ પર પીએસસી ઇન્ડેક્સનું અગર જોવા જઈએ તો સ્ટ્રોંગેસ્ટ કાઉન્ટર જે છે પીએફસી, અને ગઈકાલે એક ઘણું સારું રિવર્સલ પણ આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું હતું. 200 DMAના સપોર્ટથી બાઇંગ આવ્યું અને 4 દિવસના શોર્ટ બિલ્ટઅપ બાદ લોંગ્સ બન્યા છે કાલે પીએફસીમાં. શું કરવું જોઈએ અહીંયા? PFC definitely very strong. View positive રહેશે. બહુ સમયથી ઇન ધ લાસ્ટ 2 મહિનાથી અગર તમે જો તો ધીરે ધીરે કરીને હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન્સ બનાવે છે ઓન ધ હાયર ડિગ્રી ટાઈમ ફ્રેમ. એટલે હું ડેલી આવરલીની વાત નથી કરી રહ્યો, હું વીકલી મંથલીની વાત કરું છું. અને ડેલીમાં 200 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ચાલે છે અને 2 ટ્રેડિંગ સેશન પહેલા જ 200 ડેલી મૂવિંગ એવરેજ પર સપોર્ટ લઈ અને કાલના ટ્રેડિંગ સેશનમાં એકદમ એક સારો મોમેન્ટમ આપણને આની અંદર જોવા મળ્યો વિથ ગુડ ડીસન્ટ વોલ્યુમ્સ. હવે અહીંયાથી મને લાગે છે કે આ ટ્રેન્ડ મીડિયમ ટર્મમાં પોઝિટિવ રહેશે અને એક સારો મૂવ આપણને ઉપરની તરફ જોવા મળશે, જેનો મારો ટાર્ગેટ 480 સુધીનો છે પીએફસીમાં ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક. હું આ શોર્ટ ટર્મમાં ટ્રેડિંગ કરવાની સલાહ જરા પણ નહીં આપું. આની અંદર એક બેઝ બન્યો છે હવે 380 390 ની આસપાસ. હવે એક નાનો બેઝ બની ગયો છે અને મને લાગે છે કે આ સ્ટોક આની આ લેવલ્સની નીચે ન જાય. પોઝિટિવ છું ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક, પણ શોર્ટ ટર્મમાં ટ્રેડિંગ કરવાની કોશિશ ના કરો, કેમ કે બહુ વધારે વોલેટિલિટી છે અને થોડુંક મીડિયમ ટર્મ યા લોંગ ટર્મ માટે વેલ્યુ સ્ટોક્સ પિક કરવાની કોશિશ કરો. તો થોડું મીડિયમ